હેલો સ્ટુડન્ટ્સ, પ્રોવિઝનલ મેરિટ ડિક્લેર થયા બાદ અલગ અલગ ઓનલાઈન એડમિશન રાઉન્ડ કરવામાં આવશે. એ રાઉન્ડમાં પાર્ટિસિપેટ કરવા માટે આપણે ચોઇસ ફિલિંગ કરવાની રહેશે. જે વિદ્યાર્થીઓ રેન્ક ધરાવે છે એ દરેક વિદ્યાર્થીઓ ચોઇસ ફિલિંગ કરવા માટે એલિજિબલ રહેશે. ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવી તેની હેલ્પ માટે આપણે એસીપીસીની વેબસાઇટ પર જવાનું રહેશે. વેબસાઇટમાં ગયા બાદ આપણે કોર્સીસ સેક્શનમાં જઈને બીઈ બીટેકમાં જવાનું રહેશે. ત્યાં આપને ચોઇસ ફિલિંગ હેલ્પ બટન બતાવવામાં આવે છે, જેના પર આપણે ક્લિક કરવાનું રહેશે. અહીંયા આપને અલગ અલગ ફિલ્ટર ચોઇસ ફિલિંગની હેલ્પ માટે આપેલા છે. જો આપ કોઈ સ્પેસિફિક બ્રાન્ચ વાઇઝ ચોઇસ ફિલિંગ કરવા માંગો છો તો આપે એ પર્ટિક્યુલર બ્રાન્ચ અહીંયા સિલેક્ટ કરવાની રહેશે. બ્રાન્ચ સિલેક્ટ કર્યા બાદ આપે આપનો એસીપીસી રેન્ક અહીંયા એન્ટર કરવાનો રહેશે, જે આપનો ગુજસેટનો રેન્ક છે. રેન્ક એન્ટર કર્યા બાદ આપે સર્ચ બટન પર ક્લિક કરવાનું રહેશે. નીચે આપને લિસ્ટ બતાવવામાં આવે છે. આ લિસ્ટ એ ઇન્ડિકેટ કરે છે કે લાસ્ટ યરના કટ ઓફ પ્રમાણે આપને આ બે ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન મળવા પાત્ર છે. અત્યારે આપણે બ્રાન્ચનું ફિલ્ટર મૂકેલું છે. આ જ રીતે જો આપ કોઈ ઇન્સ્ટિટ્યૂટ પર ફિલ્ટર મૂકવા માંગો છો તો એ પણ કરી શકો છો. એના માટે ધારો કે મારે ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લેવું છે તો અહીંયાથી મારે ગવર્મેન્ટ કે જીઆઈએ સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા મારે મારો રેન્ક એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ સર્ચ બટન પર ક્લિક કરવાનું રહેશે. અગાઉ જણાવ્યા પ્રમાણે આ રેન્ક પ્રમાણે આપને કઈ કઈ બ્રાન્ચ અને કઈ કઈ કોલેજમાં એડમિશન મળવા પાત્ર છે તે લાસ્ટ યરના કટ ઓફના રેન્ક પ્રમાણે દર્શાવવામાં આવે છે. આ જ રીતે આપને ગવર્મેન્ટ એન્ડ ગ્રાન્ટેડ કોલેજમાં જ જવું છે, પ્લસ આપ કોઈ સ્પેસિફિક ડિસ્ટ્રિક્ટમાં ઇન્ટરેસ્ટેડ છો તો અહીંયા આપ આપનો ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી શકો છો. જેના માટે આપણે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કર્યા બાદ આપનો રેન્ક એન્ટર કરીને સર્ચ બટન પર ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા આપને ફિલ્ટરમાં દર્શાવ્યા પ્રમાણે અમદાવાદ ડિસ્ટ્રિક્ટમાં ગવર્મેન્ટ અને ગ્રાન્ટેડ કોલેજમાં આ રેન્ક મુજબ લાસ્ટ યર ક્યાં ક્યાં એડમિશન મળવાપાત્ર હતું એ ડિટેલ્સ બતાવવામાં આવે છે. યાદ રાખો, આ ડિટેલ્સ છે એ આપની હેલ્પ માટે છે. આ વર્ષના ટ્રેન્ડ અને સ્ટુડન્ટના ઇન્ટરેસ્ટ પ્રમાણે કટ ઓફમાં ફેરફાર હોઈ શકે. બીજી વસ્તુ, આપને અહીંયા જે રેન્ક દર્શાવેલો છે એ રેન્ક ઓપન કેટેગરી પ્રમાણે દર્શાવેલો છે. જો આપ કોઈ કેટેગરીમાં બિલોંગ કરો છો અને આપ એના રિલેટેડ હેલ્પ જોવા માંગો છો તો તેના માટે આપણે એસીપીસીની વેબસાઇટ પર જઈને કોર્સીસ સેક્શનમાં જઈને બીઈ બીટેકમાં જવાનું રહેશે. અહીંયા આપને ઓનલાઈન એડમિશન ડિટેલ્ડ ટેબ બતાવવામાં આવે છે, જ્યાં લાસ્ટ યરના કટ ઓફ મૂકેલ છે, જે રેન્ક વાઇઝ છે, બ્રાન્ચ વાઇઝ છે અને ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ છે. અહીંયા આપ ક્લિક કરશો તો આપને દરેક કેટેગરીનો રેન્ક અને તેના રિસ્પેક્ટિવ મેરિટ માર્ક બંને દર્શાવવામાં આવે છે, જે આપ રિફર કરી શકો છો. થેન્ક યુ.